હવે જો કોઈ પણ ગુનો કરશે તો છોડવામાં નહીં આવે। આ દ્રશ્યો છે પાટણ શહેરના, જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારોના મનમાં પોલીસનો ડર પેદા કરવા માટે પાટણ બી ડિવિઝન પોલીસ એક્શનમાં જોવા મળી। ઇન્સ્ટાગ્રામ પર સામાન્ય પોસ્ટ મૂકવા બાબતે થયેલા જીવલેણ હુમલાના 5 આરોપીઓને લઈને પોલીસ રસ્તા પર ઉતરી હતી। ઘટનાની વિગત મુજબ પાટણના નવજીવન સર્કલ નજીક આવેલા તિરુપતિ કોમ્પ્લેક્સમાં સોશિયલ મીડિયાની એક પોસ્ટને લઈને વિવાદ વકર્યો હતો અને આ વિવાદમાં આરોપીઓએ ફરિયાદી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને આ ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ 5 આરોપીઓને દબોચી લીધા હતા। આજે રિમાન્ડ દરમિયાન પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। કઈ રીતે હુમલો કરવામાં આવ્યો અને કયા હથિયારોનો ઉપયોગ થયો તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી। પોલીસના કડક વલણનો મુખ્ય હેતુ લોકોના મનમાંથી ભય દૂર કરવાનો અને ગુનેગારોને કડક સંદેશ આપવાનો છે કે પાટણની શાંતિ દોહડનારાઓને કોઈ પણ કિંમતે બક્ષવામાં નહીં આવે। પોલીસની આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે।